प्यारा प्रिय सज्जनात्माओं, जय गिरनारी, जय माताजी અને ખૂબ ખૂબ ઘણા ઝાઝાથી કરી અને જય શ્રી કૃષ્ણ. લગભગ તમે સમજી ગયા હશો હું જય શ્રી કૃષ્ણ કર્યા આજે એટલે કે રોજ જય ગિરનારી જય માતાજી હોય. એટલે આજે જૂનાગઢ તાલુકાના જિલ્લાના વડાલ ગામની બાજુમાં નાનકડી એવું ભિયાળ ગામ છે, જ્યાં ગોપાલરાયજીની એક હવેલી છે. અહીંયા એક અમારા મિત્રે આજે મનોરથનો કાર્યક્રમ ઉત્સવ રાખેલો છે, ત્યાં અમે ઉત્સવમાં આવ્યા છે. એમની આપને ઝલક બતાવું છું કે દર્શન કરાવું છું, સમજી લો ને. તમે બધા દર્શન કરો, આ કીર્તન કરે છે, બધા કન્યાઓ બેઠા છે, વિશાળ શમિયાણું મંડપ વગેરે. કાલે તમને છેલ્લો વિડીયો જે ભૂમિ પૂજન અને મંડપારોપણ હતો એનો વિડીયો તમે આ બધા બહેનો માતાઓ બેઠા છે, પ્રસાદી પાન બીડા ચરણામૃત વગેરે બધું ચાલુ છે અત્યારે. પછી જે અહીંયા 84 બેઠક બનાવવાના છે અને ગોવર્ધન પર્વત પહાડનું આખું નિર્માણ કરશે. જો કે આખું વૃંદાવન જ ઊભું કરવાનું. એ વિડીયો તમને કાલે રાત્રે દર્શનમાં મળશે, ત્યાં સુધી નહીં મળે. એ બધી તૈયારી થાય છે. લોટી ઉત્સવ છે, યમુના પાન છે, કીર્તન છે. પૂજ્યપાદ ગોસ્વામી શ્રી બ્રહ્મનિષ્ઠ કર્મનિષ્ઠ એવા ગોલોકવાસી શ્રી કિશોરચંદ્રજી મહારાજજીના લાલજી સુપુત્ર પૂજ્યપાદ ગોસ્વામી શ્રી પિયુષ બાબા શ્રી કાલે પધારશે. એમનું સ્વાગત, સામૈયું, આશીર્વચન, અમૃત વચન જે કહો તે બધું કાલે થશે. આજે એમની પૂર્વ તૈયારી તમે જોઈ શકો છો. ટ્રકના ટ્રક ભરી અને શાકભાજી, અનાજ, કરિયાણું આ બધું આવેલું છે. અહીંયા જો ગાંઠિયા માટેના, ભજીયા માટેના બધા મશીનો જ મૂકેલા છે. આ ચણાનો લોટ જેમાં નાખી અને તૈયાર કરવામાં આવેલો છે. અંદર સામગ્રી સિદ્ધ કરે છે, તો અંદર આપણે કોઈ પણને જવાની મનાઈ હોય છે. એટલે ત્યાં જે અંદર હોય ને ભીતરિયાજી કહેવામાં આવે છે. એ ભીતરિયાજીઓને કાયદેસર શબ્દ તો સ્પર્શ અને અસ્પર્શ છે. આ લોકો એનો અપભ્રંશ કે અપરસ બોલે છે, અસ્પર્શને. એટલે આપણી ભાષામાં કે એની ભાષામાં કહીએ તો અસ્પર્શની જગ્યાએ અપરસ. એટલે જે અડી ન શકે, આપણે કોઈ અડી ન શકીએ ને અસ્પર્શ કહેવાય, અને જે અડે ને સ્પર્શ કહેવાય. હવે જો બધાને જમવા માટે બેસાડી દીધા છે અને કાયદેસર રીતે ખાખરાની પાતળ એની અંદર ખાખરાના દૂના, ખાખરાની પાતળ એની અંદર જ પીરસવામાં આવે. અહીંયા કોઈ ડીશ લઈને બુફે કે એમ તમે ન જમી શકો. હવેલીના કાર્યક્રમો હોય એમાં બેસીને જ બધાય આપણે જમવાનું હોય. તમે જોઈ શકો છો, બદામના પાનની નહીં, અત્યારે જે પાતળો આવે છે ને બદામની પાનની આવે છે. પણ હવેલી પુષ્ટિ સંપ્રદાયની અંદર ખાખરા સિવાય વાત જ ખોટી. એટલે ખાખરાના પાનની પાતળ અને ખાખરાના ભૂના ફળિયા વગેરે બરાબર ને જે બધા વિતરણની છે આપણે કીર્તનમાં આવી ગયું. અત્યારે હવે આના કીર્તન ચાલે એનો તમે બધા લાભ લો. આ અમારા ઘર તમે જોજો, સર્વેશભાઈ ડોમરી અમારા મિત્ર, આ એમના ધર્મપત્ની બરાબર. આ બધા મહેમાનો બધા રાસ લે છે અત્યારે. ત્યારબાદ હવે ભોજન થઈ ગયું એટલે બપોરનો રાસ છે, એના પછી ભોજન લીધું. એના પછી રાત્રિનો જે રાસ છે એ આના પછી નીકળે. એમના પણ તમે લોકો દર્શન કરજો. અમારા અશ્વિનભાઈ ગોરા, અશ્વિનભાઈ ધુંજીરા, એમનો પણ ખૂબ સાથ સહકાર અને ટેકો છે. બંને ભાઈઓ થાય છે માસી, પણ તેઓ વર્તારો ન આવે બરાબર. જો બેનો માતાઓ જમવા બેસી ગયા છે, હવે એમને પણ ચાલુ થઈ ગયું છે જમવાનું. બધાને હવે જમવાનું નહીં, ભોજનને પણ પ્રસાદ, ઠાકોરજીનો પ્રસાદ બધા ગ્રહણ કરી રહ્યા છે અત્યારે.
ગમે એટલું માણસ હોય આ લોકો શું કામ ભાઈ? ત્યારે બુફે નથી કરતા, બેસાડીને જ જમાડે છે. અને પલોઠી વાળીને, જે પલોઠી ન વાળી શકે ટેબલ, ખુરશી, બેન્ચ, બાજુ પાટલા વગેરે ગમે વ્યવસ્થા કરે. માતા વડીલો છે જોઈ બેન્ચ ઉપર બેસીને પણ જમે છે. પીરસવાની પદ્ધતિ કંઈક અલગ જ હોય છે. રાસ ચાલુ સરસ મજાની રાસથી રમઝટ બોલે. હવે આ રાત્રિનો રાસ, આ રાસ પરિપૂર્ણ થઈ ગયા. નવા મિત્રો જેટલા પણ આવેલા છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલે નહીં. અને કાલે પણ લાઈવ કરી અને તમને દર્શન કરાવશે. બરાબર, અત્યારે રાત્રિના રાસ પરિપૂર્ણ થાય એટલે અમે રજા લઈએ છીએ. નવા મિત્રો જેટલા આવેલા હોય આત્મજનો, પ્યારા, પ્રિય સજ્જનો, એ બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. લાઈક કરજો અને કોમેન્ટ કરજો કયા ગામમાંથી જોવો છો. બરાબર, અને કાલે 3:30-4 વાગે તૈયાર જ રહેજો એટલે તમે લાઈવમાં દર્શન કરાવશો. બધું તમારી પ્રતિક્રિયા અમને આપતા રહેજો. તમને વિડીયો કેવા લાગે. ચાલો તો હવે આપનાથી વિકૃતું પડવું તો ગમતું નથી, પણ હવે વિકૃતું પડવું જોશે. જય ગિરનારી, જય માતાજી. અને સૌ કોઈને પ્યારા આત્મજન સ્વજન બધાને રાજાથી કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આ ભીતરિયા અમારા છે એ પણ રાસમાં આવી ગયા છે, એ લોકો પણ રાસ રમે છે. ધન ગણે છે ભાઈઓ. જય ગિરનાર.